નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં. જી હા દોસ્તો, રાઈટ આન્સર તમારા માટે એટલે કે ધોરણ 3ના મારા બાદશાહો માટે ગણિતનું જે નવો વિષય છે એનો 5મું પ્રકરણ આકાર સાથે આનંદ લઈને આવી ગયું છે દોસ્તો. આ સમગ્ર આખું પ્રકરણ આપણને પીડીએફ સ્વરૂપે એટલે કે જે ચોપડીમાં જોઈને લખીએ ને એવી રીતે આપણને આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જવાનું છે. ગાઈડ એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર પર જઈશું એટલે આપણને GUIDE લખીશું એટલે આપણે બધાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે, ના હોય ડાઉનલોડ કરી લેજો અને તમારું ધોરણ 3નું ફોલ્ડર એમાં જોઈ લેજો અને જે ના મળે કહેજો તો આપણે તમને શોધી આપીએ. ભાઈ શું કહ્યું? ઢેણ આકાર સાથે આનંદ. હવે આપણા પ્રકરણનું નામ છે આકાર સાથે આનંદ. તો મિત્રો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં બધાએ યશ લખી દેવાનું, YEES, એટલે તમારી હાજરી પુરાઈ જાય. આપણે અહીંયા જાતના આકારો સાથે આનંદ કરવાનો છે. જો અહીંયા મમ્મી સરસ મજાની રંગોળી બનાવે છે પણ અહીંયા કંઈક ગડબડ થઈ છે. મમ્મી જેવી રંગોળી બની નથી, કંઈક આકારો ખૂટે છે. તો મમ્મીએ કેવી રંગોળી બનાવી છે? તમારી ચોપડીમાં જે મમ્મીની રંગોળી છે એ પ્રમાણે પહેલા 4 ચોરસ દોરવાના છે. 4 ચોરસ દોર્યા પછી એમાં 4 ગોળ દોરવાના છે, 3, અને આ બાજુ 3, આમ કરીને ગોળ અને સામે ત્રિકોણ દોરવાના છે. અને આવી રીતે આકૃતિ આપણે અહીં દોરેલી છે. તમારે ચોપડીમાં તમારા પેજમાં દોરી લેવાની છે. ચલો, માતાની રંગોળીમાં રહેલા આકારના નામ જણાવો. તો માતાની રંગોળીમાં વર્તુળ, ચોરસ અને ત્રિકોણ કયા આકારો રહેલા છે? વર્તુળ, ચોરસ અને ત્રિકોણ 3 આકારો રહેલા છે. નીચે આપેલી રેખાઓથી કેટલા આકારો બનાવવામાં આવે છે? વક્ર રેખા એટલે કે જે ગોળ છે. તો ગોળથી આ ગોળ બને છે. તો 1, 2, 3 અને 4. તો આપણે લખેલું છે 4. અને સીધી રેખાથી દોસ્તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આકારો બને છે. અહીંયા વિવિધ આકારના ટુકડાઓ વડે રંગોળી આપણે બનાવવાની છે અને એની આસપાસ આપણે કરીને એમાં રંગ ભરવાના છે. તો આપણે વિવિધ આકારો પહેલા 4 ચોરસ, જો તમે પણ આવી રીતે ચોપડીમાં તમારી દોરી શકો છો. તમે જાતે દોરો, તમને જેવું આવડતું એવું. મેં અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો, મને આવડે એવું. બરાબર, એટલે આપણે અહીંયા બધા 3 આકારના ઉપયોગ કરીને પછી આમાં તમને જેવા ગમે એવા રંગ તમારે પૂરી દેવાના છે. જો અહીં તમે ત્રિકોણ, ચોરસ અને ગોળનો આપણે ઉપયોગ કર્યો છે. અહીંયા વિવિધ આકારના ટુકડાનો ઉપયોગ કરીને વસ્તુ બનાવવાની છે. તો જો અહીંયા ત્રિકોણ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, એમ કરીને રોકેટ બનાવ્યું છે, આ નાવડી બનાવી છે. બરાબર, આ રીતે તમને ઉપયોગ બધા વસ્તુ બનાવી છે. અહીંયા જુઓ મીઠાઈના બોક્સ છે. મીઠાઈના બોક્સને ખોલીને પછી અહીંયા દિવાળી કાર્ડ બનાવવાની વાત છે ને અહીંયા પછી પરબીડિયું બનાવવાની વાત છે. તે કાગળ લીધું છે, એને 2 બાજુથી ફોલ્ડ કરવાનું છે. પછી એને આ ત્રીજો ભાગ અહીંથી ફોલ્ડ કરવાનો છે એટલે ખાલી ઉપરનો ભાગ આ ખુલ્લો રહેશે. પછી એને અહીંયાથી વાળો એટલે આપણું એ પરબીડિયું બની જશે. ચલો, બિસ્કિટ. જો બિસ્કિટ બધા લંબચોરસ છે, બધા લંબચોરસ એટલે સરસ આપણી પેલી કિટકેટની ચોકલેટ આવે, ડેરી મિલ્ક આવે, ચોકલેટ કેવી સરસ એકબીજા પર જોડે ગોઠવાઈ ગઈ હોય છે એવી ગોઠવાયેલી છે. અહીંયા જુઓ બંને બાળકો અલગ અલગ કેમ મળ્યા છે? કારણ કે ભાઈ બંને બાળકોને અલગ અલગ આકાર કેમ મળ્યા છે? ચર્ચા કરો. આને મળ્યો છે ચોરસ બોક્સ મળ્યું છે અને આને મળ્યું છે માચીસની પેટી. હવે માચીસની પેટીમાં 1, 2 અને 3 ભાગ છે. 1, 2, 3 અને લંબચોરસ આ બોક્સની અંદર સામેની બાજુ સરખી છે 1 અને 2 એટલે આને ચોરસ અને લંબચોરસ 2 ભાગ મળ્યા છે. બરાબર, લંબચોરસ સપાટી હોય તેવી કોઈ પણ 3 વસ્તુના નામ આપો. તો ઈંટ આવે, પછી ચોકલેટ આવે, ડેરી મિલ્ક કેવી ચોકલેટ હોય લંબચોરસ આવે, અને આપણી સ્કૂલનું અંદર આવતું ડસ્ટર. બરાબર, ચલો, કોઈ પણ લંબઘન વસ્તુની દરેક સપાટીનું અનુરેખણ કરો. ઉદાહરણ તરીકે અણી કાઢવાનું સંચો અને અથવા ભૂસવાનું રબર. અહીંયા આપણે એની ઇમેજ બનાવી શકીએ છીએ કે ભાઈ અણી કાઢવાનો સંચો. તો અણી કાઢવાનો સંચાનું આપણે રેખાંકન કરીએ. આ રીતે એનો સંચો અણી કાઢવાનો આવે. બરાબર, એમ જેવું આવડે એવું કર્યું છે. અને રબર, તો રબર આપણું ડ્રોઈંગ ભાઈ બહુ સારું નથી. તમારું બધાનું સારું હોય, તમે તમારું દોરી શકો છો. અહીંયા તેમને કેટલી વિવિધ સપાટીઓ મળી? તો તેમને મળી છે ભાઈ 6 સપાટી મળે. લંબચોરસ હોય એટલે 6 સપાટી મળે. આ સપાટી કયા આકારની છે? તો આ સપાટી લંબચોરસ આકારની છે. શું તમને ચોરસ મળ્યો ભાઈ? તો ના મળે. શું તમે લંબઘનનું અનુરેખણ કરીને 6 જુદા જુદા લંબચોરસ મેળવી શકો છો? તે ભાઈ મેળવી શકીએ છીએ. શું લંબઘનની સપાટી ત્રિકોણ જેવી હોઈ શકે છે? ના, લંબઘનની સપાટી ત્રિકોણ જેવી ના હોય. લંબઘનની સપાટી ચોરસ અથવા
લંબચોરસ આકારમાં હોય છે. ચલો આગળ જોઈએ. અહીંયા બાજુમાં આ આકૃતિ આપી છે, એમાં આપણે લંબચોરસ બનાવવાના છે. તો જો અહીંયા કેટલા ત્રિકોણ વપરાય છે? 3. તો 1 2 3. અને અહીંયા સામે આપણે આ રીતે લંબચોરસ બનાવી શકીએ છીએ. અહીંયા આપણે અહીંયા આવો લંબચોરસ બનાવી શકીએ છીએ. પછી અહીંયા આ ટાઈપનો લંબચોરસ બનાવી શકીએ છીએ. અને અહીંયા આ ટાઈપનો તમે લંબચોરસ બનાવી શકો છો. ચલો આ નાના લંબચોરસને ફરતે 3 મોટા લંબચોરસ બનાવો. તો એક છે, તો એની ફરતે પહેલા આપણે બનાવ્યો આ એક. પછી આ ટપકા તમારે જોડવાના છે, બરાબર. આ બન્યો બીજો, અને આ બની જશે, આ ટપકા જોડીશું એટલે બની જશે ત્રીજો. ચલો આગળ જોઈએ શું કહે છે ભાઈ. આ નીચેના ચિત્રમાં લંબચોરસની સંખ્યા ગણો. તો જો આપણે લંબચોરસની સંખ્યા ગણી લઈએ. આ 1, આ 2, આખો છે 3, આ 4 અને આ 5, બરાબર. પછી આખો ગણીએ આપણે તો આ 6. એવી રીતે આખો ગણીએ તો 7. પછી અહીંયાથી લઈને અહીંયાનો ગણીએ તો 8, બરાબર. અને અહીંયાથી લઈને અહીંયાનો ગણીએ તો 9. અને 10મો ક્યાં ગયો ભાઈ? આખો આપણે એક આખો ગણી નાખીએ એ 10. તો કેટલા લંબચોરસ થાય છે? 10. નીચે આપેલા વિવિધ આકારના લંબચોરસ જો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો અહીં અલગ અલગ પ્રકારના લંબચોરસ છે. તો લંબચોરસને કેટલી બાજુ હોય છે? તો લંબચોરસને 4 બાજુ હોય. 1 2 3 અને 4. તો એને 4 બાજુઓ હોય છે, બરાબર. લંબચોરસમાં કેટલા ખૂણા હોય? તો ખૂણા પણ 4 હોય. શું લંબચોરસમાં એવી કઈ બાજુ હોય છે જે લંબાઈથી એકબીજાની સમાન હોય? બરાબર. શું કે છે? સામસામેની બાજુઓ સમાન હોય એવી કોઈ બાજુ હોય છે? તો સામસામેની બાજુ લંબચોરસમાં હંમેશા સમાન હોય. શું તમે લંબચોરસમાં શું નોંધ્યું તેના શબ્દોમાં લખો. તો આપણે લખાય કે લંબચોરસમાં આપણે એ લખી શકીએ, લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય છે અને લંબચોરસમાં સામસામેના ખૂણાઓ પણ કેવા હોય છે દોસ્તો? સમાન, એટલે કે સરખા હોય છે. ચલો હવે આપણે આગળ જોઈએ. આગળ શું છે ભાઈ? એક સમાનની વાત છે. અહીં બધા છોકરા વાતો કરે છે, તમે પણ વાંચી લેજો શું છે. આપણે બહુ સમય નથી બગાડતા, કારણ કે આપણે બધું બહુ પૂરું કરવાનું છે. ચલો, લંબચોરસ અને ચોરસ બંનેને ખાલી જગ્યા બાજુઓ હોય છે. લંબચોરસ કે ચોરસ હોય ને 4 બાજુઓ હોય. લંબચોરસ અને ચોરસ બંનેને ખાલી જગ્યા ખૂણા હોય તો 4 ખૂણા હોય. આ ચિત્રમાં કેટલા ચોરસ તમે જોઈ શકો છો? કેટલા ચોરસ છે? તો 1 2 3 4 5 અને આખો 6. તો આપણે 6 ચોરસ જોઈ શકીએ છીએ. થોડો અઘરો છે પણ મજા આવે એવો છે. અહીં એક ચોરસ છે, એના ફરતે 2 મોટા ચોરસ બનાવો. તો આ 1 થઈ ગયો અને આ 2 થઈ ગયા. તમે પણ ચોપડીમાં બનાવી શકો. દિવાસીનો ઉપયોગ કરીને કેવો ચોરસ બનાવો જેની બધી બાજુઓ પણ ચોરસ હોય. તમને કેટલા ચોરસ મળ્યા? બરાબર. દિવાસીનો ઉપયોગ કરીને આપણે ચોરસ બનાવવાનો છે જેની બધી બાજુઓ પણ ચોરસ હોય. તો આપણે બનાવીએ. આ 4 દિવાસી આપણે મૂકી દઈએ. પછી બધી બાજુ ચોરસ હોય, એટલે ચારે બાજુ ચોરસ હોય. તો અહીંયા પણ આપણે ત્રીજી 3 દિવાસીઓ મૂકીને આ રીતે આપણે દિવાસીનો ચોરસ બનાવી શકીએ છીએ. નીચે આપેલા બાજુનો ઉપયોગ કરીને ચોરસ પૂર્ણ કરો. તો આપણે અહીંયા ચોરસ પૂર્ણ કરીએ. આને અહીંયા કરીશું. પછી અહીંયા 4 છે તો અહીંયા 4 લઈશું. ચોરસની બધી બાજુ સરખી હોય. અહીંયા 1 2 3 4 છે, તો આને આપણે અહીંયાથી આમ, આ થઈ ગયો ચોરસ અને આ થઈ ગયો ચોરસ. તો આ રીતે આપણે ચોરસ બનાવી શકીએ છીએ. ચલો આ પ્રવૃત્તિ કરો. ચોરસ ટુકડાનો ઉપયોગ કરવાનો છે પુસ્તકમાંથી. આપણે અહીંયા નીચે આપેલી નંબર પ્રમાણે ચોરસ જોઈને કેટલા ચોરસ બને છે? બે ચોરસ આપણે કીધું છે કે ભાઈ 2 ચોરસ. બે ચોરસ હોય, નીચે આપેલા નંબર પ્રમાણે ચોરસ જોઈને કેટલા ચોરસ બને છે? તો આ 2 ચોરસથી આપણે કેટલા ચોરસ બની શકીએ? એક આવી રીતે બનાવી શકીએ, પછી એક આવી રીતે બનાવી શકીએ, પછી આ રીતે પણ બીજા આપણે બનાવી શકીએ. એવી રીતે 3 કે તો 3માં આપણે એક આ રીતે બનાવી શકીએ, તમે પછી દોરી શકો છો. અને 4 કે તો 4માં અહીંયા એક આપણે વધારે દઈએ છીએ.
અને અહીંયા એક તો 4 ચોરસ છે, આપણે આ રીતે ચોરસ બનાવી શકીએ છીએ. ચલો લંબચોરસ આકાર શું છે? ખરું કરો. લંબચોરસ આકારો પર ખરું કરો તો એક આ લંબચોરસ છે, પછી આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, અને બીજું લંબચોરસ કયું છે અને કહી શકાય? હા, ચલો આ લંબચોરસ છે. તો શું છે? શું તમે લંબચોરસ કાગળના બધા ખૂણાની રીતે વાળી શકો છો કે તેના ખૂણાઓ સંખ્યા સમાન રહે? તો ભાઈ હા, વાળી શકીએ છીએ. કેમ ના વાળી શકીએ? કયા આકારો લંબચોરસ નથી? અન્ય આકારો લંબચોરસ નથી. કેમ? કારણ કે એની સામસામેની બાજુઓ એની સરખી નથી. બરાબર. અને અહીંયા આ રીતે વાળી શકો કે તેના ખૂણાઓ સમાન રહે? હા, ચારે ખૂણા આપણે વાળી શકીએ. ચારે ખૂણાઓ સામસામે વાળીએ એટલે એ લંબચોરસનો લંબચોરસ રહે. પૂંઠા પર ચોરસ બનાવો અને તૂટક રેખા કાપીને 4 ત્રિકોણ બનાવો. હવે આપણને એક સરસ મજાનું કહ્યું છે, આ પૂંઠા ઉપર કાપીને પ્રવૃત્તિ કરવાની તમે જાતે કરી શકો છો. પછી ચોરસ ખૂણાની વાત આવી છે. ચોરસ ખૂણામાં આપણે શું કરવાનું છે જોઈ લઈએ. શું ચોરસના ખૂણા સમાન છે? આપણને એવો પ્રશ્ન પૂછે છે. શું ચોરસના ખૂણા સમાન છે? ચોરસના ખૂણા, હા, ખૂણા સમાન હોય. હા, લખી શકીએ આપણે અહીંયા. પછી શું કહે છે? તમને કઈ રીતે ખબર પડી કે એકબીજા પર કેટલા ચોરસને ગોઠવો અને જુઓ એટલે ખબર પડી જાય. લંબચોરસના ખૂણા સમાન છે, બરાબર, એકબીજા પર ગોઠવે તે ખબર પડી જાય. તમારા વર્ગની કેટલીક વસ્તુઓના નામ આપો કે જેમના ચોરસ ખૂણા હોય. તો આપણા સ્માર્ટ બોર્ડ આપણા સ્કૂલમાં હશે, બરાબર. પછી આપણે બારી હશે, આપણા બારી બારણા વર્ગખંડની વાત કરી છે, તો આપણે આ બધું લખી શકીએ. ચલો આગળ જોઈએ. આગળ શું કહે છે? અહીંયા કેવું સુંદર છે. ચાલો આપણે દોરીએ. ચોરસ ખૂણા, ત્રિકોણ પર ચોરસ, આ આકારોના ચોરસ ખૂણાને ચિહ્નિત કરો. ચોરસ ખૂણા એટલે જો આ એક ચોરસ ખૂણા છે 4, પછી અહીંયા નથી ચોરસ ખૂણા, અહીંયા નથી, પછી અહીંયા ચોરસ ખૂણા છે, ને જે લંબચોરસ ને ચોરસ હોય એમાં ચોરસ ખૂણા હોય. પછી ટપકા જોડીને કેટલા ચોરસ બનાવી શકાય છે? તો ટપકા જોડીને આપણે જો એક ચોરસ આમ બનાવાય અને બીજો ચોરસ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. ખૂણાઓની સંખ્યા ગણો અને લખો. અહીંયા આપણે ખૂણાઓની સંખ્યા ગણવાની છે. તો 1 2 3 4 બધી સંખ્યા તમે ગણશો એટલે તમારે 17 સંખ્યા થશે. ચોરસ ખૂણા પર વર્તુળ કરો. તો ચોરસ ખૂણા પર આપણે વર્તુળ કરવાનું છે. તો જુઓ, ચોરસ ખૂણા પર આપણે વર્તુળ કરીએ. 1 2 3 4, પછી અહીંયા પણ ચોરસ બનશે, બરાબર. આ 4 છે, પછી અહીંયા ચોરસ બને છે. આપણે ચોરસ ખૂણા પર વર્તુળ કરી શકીએ છીએ. 2 ચોરસ ખૂણા બનાવવા માટે 2 દિવસનો ઉપયોગ કરો. તેની જગ્યાએ દોરો અને બતાવો. બરાબર. શું કે છે? 2 ચોરસ ખૂણા અને પછી 4 ચોરસ ખૂણા બનાવવા માટે 2 દિવસનો ઉપયોગ કરો. હવે જો અહીંયા બે દિવસનો ઉપયોગ કરીને એક ચોરસ ખૂણો બનાવ્યો છે, બરાબર. હવે આપણને 4 ચોરસ દિવાસીનો ઉપયોગ કરવાનો કહે છે, તો આપણે 4 દિવાસીનો ઉપયોગ કરી તો આ 4 ચોરસ ખૂણા આપણે બને. દોરો અને બતાવો. મુર્ગે છે 10 દિવાસીનો ઉપયોગ કરીને 3 ચોરસ બનાવ્યા છે. એ આ 10 છે. 12 દિવાસી વડે કેટલા ચોરસ બનાવી શકીએ? તો અહીંયા આપણે બીજી 2 દિવાસી કરીએ તો 1 2 3 4 ચોરસ આપણે બનાવી શકીએ. ત્રિકોણનું વર્ણન કરો. ત્રિકોણને 3 બાજુઓ હોય છે અને તેને 3 ખૂણા હોય છે, બરાબર. તમારી આસપાસ જોવા મળતી ત્રિકોણાકાર વસ્તુ કઈ કઈ છે? તો આપણી આસપાસ સમોસા, ધજા, બરાબર, સેન્ડવિચ, પછી કપડાં ભરાવાનું હેંગર, એ પણ ત્રિકોણ હોય છે. પછી આપણે લખી શકીએ કે આઈસ્ક્રીમનો કોન પણ ત્રિકોણ હોય છે. આપેલ રંગોળીમાં ત્રિકોણની સંખ્યા ગણો અને લખો. હવે જો અહીંયા શું કહે છે? આપેલ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ દેખાય છે? અહીંયા 16 દેખાય છે, બરાબર. 16 દેખાય છે. તમે ગણશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, બરાબર. અને અહીંયા કેટલા છે? 32 ત્રિકોણ છે. તમે શોધજો 32 ત્રિકોણ ક્યાં ક્યાં દેખાય છે. આ વર્તુળ પરના બિંદુનો ઉપયોગ કરીને જુદા જુદા ત્રિકોણ બનાવો. તો અહીંયા જો પહેલા આપણે જુદા જુદા ત્રિકોણ બનાવવાનું કહે છે, તો 1 ત્રિકોણ, 2 ત્રિકોણ, 3 ત્રિકોણ અને 4 ત્રિકોણ આપણને મળી ગયા. 2 દિવાસીને ખસેડીને 1 ત્રિકોણ બનાવો. તો 2 ત્રિકોણ બનાવવાના છે આપણે, બરાબર. તો આ જે દિવાસીઓ છે આ બંને હટાવીને એક નામ મૂકી દો, તો 1 ત્રિકોણ આ થઈ જાય, 1 ત્રિકોણ આ થઈ જાય, 2 થઈ ગયા. ચલો, વર્તુળ સાથે સર્કસ. શું તમે સર્કસમાં ગયા છો? હા, ગયા હોય તો લખવાનું, ના ગયા હોય તો ના લખવાનું. વર્તુળ કેવું લાગે છે? લંબચોરસથી
વર્તુળ કેવી રીતે અલગ પડે છે? તો લંબચોરસથી કેમ? તો પેલું ગોળ છે એટલે અલગ પડે છે, બરાબર. કેટલીક વર્તુળાકાર વસ્તુના નામ લખો તો આપણે લખી શકીએ સિક્કો, દડો, બંગડી, રોટલી. સરકતના દ્રશ્યને રંગબેરંગી આ તમે અહીંયા દોરવાનું છે અને એમાં કલર પૂરવાના છે. તમારા નોટબુકમાં બોટલના ઢાંકણાઓને એ કરવાનું છે. બાળક એક રમત રમી રહ્યા છે. જમીન પર એક વર્તુળ બનાવ્યું છે. શું તમે કઈ રમત રમ્યા છો? હા. રમતના મેદાન પર વર્તુળ દોરવાનો પ્રયત્ન કરો. તમે જાતે કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ. અહીં શું કહે છે? નીચે આપેલા બે આકારોને જુઓ અને તેમની સમાનતાની ચર્ચા કરો અને યોગ્ય શબ્દ લખો. હવે જો અહીંયા જુઓ, ચોરસ અને ત્રિકોણની બંને કિનારીઓ સીધી હોય છે. કિનારીઓ બંનેની સીધી હોય છે. શું તેમના ખૂણા સમાન છે? તો ના, બંનેના ખૂણા અલગ અલગ છે અને બંનેની સાઈડો પણ અલગ અલગ છે. કોઈ પણ બે આકારોને પસંદ કરો અને આકારોની સમાનતા અને તફાવત તમારા શબ્દોમાં લખો. જો અહીંયા શું છે? આને 1 2 3 ખૂણા છે એટલે આને આપણે ત્રિકોણ કહીશું. અને 1 2 3 4 5 ખૂણા છે એટલે આપણે આને પંચકોણ કહીશું. આને આપણે 1 2 3 4 5 6 એટલે આપણે આને ષટકોણ કહીશું. પછી 1 2 3 4 5 6 7 એટલે આને સપ્તકોણ કહીશું. અને આપણે આને કહીશું અષ્ટકોણ. હવે આપણે આમાં કોઈ પણ બે વસ્તુની વાત કરીએ તો પહેલા આપણે લખી શકીએ તમે જે બેન લો એના ખૂણા અલગ અલગ છે. ખૂણા અલગ અલગ છે, ખૂણાની સંખ્યા અલગ અલગ છે અને બાજુઓની સંખ્યા અલગ અલગ છે. તમે લખી શકો છો, બરાબર. પછી આ આકારમાં સૌથી મોટો લંબચોરસ શોધો. તો જો આમાં સૌથી લંબચોરસ આ છે. પછી અહીંયા શોધવાનો કે તો અધૂરો ના ચાલે એટલે આ લંબચોરસ સૌથી મોટો છે. આપણને અહીંયા શોધવાનો કે તો આ લંબચોરસ સૌથી મોટો છે અને અહીંયા શોધવાનો કે તો આ લંબચોરસ સૌથી મોટો છે. મેં એક ત્રિકોણ બનાવ્યો છે અને બીજી હરોળ બનાવી છે. બાજુના ચિત્રમાં કેટલા ત્રિકોણ દેખાય છે? તો બીજા ચિત્રમાં કેટલા ત્રિકોણ દેખાય છે? 1 2 3 4, બરાબર. 4 ત્રિકોણ દેખાય છે કે વધારે દેખાય છે? તમે મને કહી શકો છો તમને કેટલા ત્રિકોણ દેખાય છે. તો અહીંયા કોક, બરાબર. તો અહીંયા 4 ત્રિકોણ દેખાય છે. વધુ હોય હરોળ બનાવો તો ત્રીજા ચિત્રમાં કેટલા ત્રિકોણ થશે? તો તમે આની ઉપર વધુ એક હરોળ બનાવીએ આપણે. સમજો તમે આ હરોળમાં 1 મૂક્યા છે તો આપણે આને વધુ એક હરોળ બનાવવાનું કહે છે. તો આવી રીતે વધુ એક હરોળ નીચે બનાવી દઈએ તો ત્રીજા ચિત્રમાં કેટલા ત્રિકોણ થશે? તો એ સંખ્યા તમે ગણીને લખી શકો છો. અહીં કેટલાક લંબચોરસ છે જે ફાટી ગયા છે. દરેક આકારમાં કેટલા ચોરસ ટુકડા ફાટી ગયા છે આપણે લખવાનું છે. એ પણ તમને લગભગ આવડતું જ હશે. ના આવડતો તો ચિંતા નહીં કરવાની, આપણે અહીંયા શીખવાડી દેવાનું છે. અહીંયા જુઓ, તમને મેં પહેલા કહ્યું અહીંયા 4 છે. હવે તમે ગણીને મને લખજો અને ના આવડે તો ચિંતા ના કરતા. 9 ત્રિકોણો થાય. હું તમને લખાઈ દઉં છું 9 ત્રિકોણો. અહીંયા જો આપણે લખીએ આમાં કેટલા ફાટી ગયા છે? અહીંયા 5 ફાટી ગયા છે. અહીંયા 12 ફાટી ગયા છે. તમે ગણીને લખી નાખજો. પછી તમારો સમય ના બગડે એટલે હું લખી દઉં છું 11, અહીંયા 3, અહીંયા 9 અને અહીંયા 10 ત્રિકોણ 10 ખાના ફાટી ગયા છે. આમાંથી દરેક આકાર અલગ હોઈ શકે છે. દરેક આકાર કઈ રીતે અલગ પડે છે? તો આપણે લખીએ કે ભાઈ આ આકાર છે એ ચોરસની અંદર આમાં 2 આકારો છે. ચોરસ છે અને એની અંદર વર્તુળ છે. આ ખાલી ચોરસ છે, એનો રંગ કેસરી છે. આ ત્રિકોણ છે, એને 3 ખૂણા અને 3 બાજુ છે. આ ચોરસ છે, આ મોટો ચોરસ છે. આપણે રીતે લખી શકીએ છીએ. દરેક આકાર કઈ રીતે અલગ છે ચર્ચા કરો. લંબચોરસ પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ? અહીંયા તો 1 2 3 4 5 અને 6. તો આ 6 જોઈશે. અહીંયા આકારને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે 2 રેખાઓ દોરો. અહીંયા આપણે 2 રેખાઓ દોરીને આને 3 આકારમાં વિભાજિત કરવાની છે. આપણે 2 જ રેખા દોરીએ, આમ કરીએ તો જો 3 ત્રિકોણ થઈ ગયા, 1 2 અને 3. હવે અહીંયા શું કહે છે? 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે 1 રેખા દોરો. તો એક જ રેખા દોરવાની કહે છે તો આ એક રેખા દોરીએ એટલે 1 2 અને 3 ત્રિકોણ થઈ ગયા. તમારી નોટબુકમાં તમારે જાતે કરવાનું છે. 3 અલગ અલગ કન્ડિશનમાં તમારે ત્રિકોણ બનાવવાના છે, લંબચોરસ, વર્તુળ અને અન્ય આકાર બનાવવાના છે. ટપકા અને રેખાઓની વાત છે દોસ્તો. તો આ પણ ખૂબ સરસ છે તમારા માટે. એક સરસ મજાની ભાત છે. જુઓ, અહીંયા તમે આવી ભાત તમે બનાવી શકો છો સીધી રેખાઓનો ઉપયોગ કરીને, તમને આવડે એવી. અને અહીંયા આ જેવી આપી છે આને પ્રમાણે, આ પ્રમાણે આમ કરીને તમે અહીંયા પણ ભાત તમે બનાવી શકો છો. આ રીતે તમારે જવાનું છે કઈ સુધી આવવાનું, બરાબર. તો
તો દોસ્તો અહીંયા આપણે પાંચમું પ્રકરણ હતું તમારું એ સંપૂર્ણ સ્વાધ્યાયનું પૂરું કર્યું. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.